હેલો બાળ દોસ્તો, એડ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 2 વિષય ગુજરાતી પ્રજ્ઞા એકમ 18 કંઈ એકલા ખવાય। એકમ 18 આપણે સ્વાધ્યાય પોથીમાં કઈ રીતે લખવો તથા તેમાં આવતી પ્રવૃત્તિઓ કરશું। આ વિડીયોને આધારે તમે તમારી સ્વાધ્યાય પોથીમાં એકમ 18ના પ્રશ્નોના જવાબ સરળતાથી લખી શકશો। તો ચાલો શીખીએ એકમ 18 કંઈ એકલા ખવાય। સૌપ્રથમ અહીં જોઈને લખો। અહીં તમારી સ્વાધ્યાય પોથીમાં 4 ફકરાઓ આપેલા છે। એ ફકરાઓ આપણે વાંચતું જવાનું છે અને જોઈને ફરીવાર લખવાના છે। 1. ચોમાસામાં વરસાદ પડે છે, વરસાદમાં કપડાં પલળે, ઘરમાં વરસાદ આવે નહીં, ઘર આપણને વરસાદથી બચાવે છે। બીજો ફકરો છે શિયાળામાં ઠંડી હોય છે, ઘરના બારી અને બારણા બંધ રાખીએ, ઘરમાં ઠંડી લાગે નહીં, ઘર આપણને ઠંડીથી બચાવે છે। ત્રીજો ફકરો છે રાત્રે બહાર અંધારું હોય છે, ઘરની અંદર લાઈટ હોય છે, ઘરમાં અંધારું લાગે નહીં, ઘર આપણને બીકથી બચાવે છે। ચોથો ફકરો છે ઘરમાં બા અને બાપુજી હોય છે, ઘરમાં દાદા અને દાદી હોય છે, ઘરમાં બહેન અને ભાઈ હોય છે। આ રીતે આપણે ચારેય ફકરાઓ વાંચીશું અને ફરીવાર જોઈને લખીશું। ત્યારબાદ ફકરો વાંચીને પ્રશ્નના જવાબ આપો। અહીં એક ફકરો આપેલો છે, તે વાંચવાનો છે અને ત્યારબાદ નીચે આપેલા 3 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। તો ચાલો આપણે ફકરો વાંચીએ। ઊંટ પાણી પીધા વિના લગભગ 7 મહિના સુધી જીવી શકે છે। કેટલાક અઠવાડિયા પાણી વગર રહ્યા પછી ઊંટ 10 જ મિનિટમાં લગભગ 135 લીટર જેટલું પાણી પી શકે છે। તે પછી તે ફરીથી લાંબા રણ પ્રવાસ માટે તૈયાર થઈ જાય છે। હવે આપણે આ ફકરાને આધારે પ્રશ્નો લખીએ। પ્રશ્ન 1, ઊંટ લગભગ કેટલા સમય સુધી પાણી વગર રહી શકે છે? તેના માટે 4 ઓપ્શન આપેલા છે। અ 10 મિનિટ, બ 7 મિનિટ, ક 7 અઠવાડિયા અને ડ 7 મહિના। તેના જવાબમાં આપણે લખીશું ડ 7 મહિના સુધી તે પાણી વગર જીવી શકે છે। પ્રશ્ન 2, સામાન્ય રીતે ઊંટ કેવો પ્રવાસ કરતું હોય છે? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે। અ લાંબો અને રણનો, બ ટૂંકો અને રણનો, ક ટૂંકો અને જંગલનો, ડ લાંબો અને જંગલનો। તેના જવાબમાં આપણે લખીશું અ લાંબો અને રણનો પ્રવાસ કરતું હોય છે। પ્રશ્ન 3, ઊંટને સૌથી વધુ પાણી પીવા વાળું કહેવામાં આવે છે, કારણ કે? તેના માટે 4 ઓપ્શન આપેલા છે। અ તે મોટું પ્રાણી છે, બ તે લાંબા પ્રવાસ પર જાય છે, ક તે એક સાથે વધારે પાણી પી શકે છે અને ડ તે મોટી ટાંકીમાંથી પાણી પીવે છે। તેના જવાબમાં આપણે લખીશું ક તે એક સાથે વધારે પાણી પી શકે છે। આ રીતે આપણે સાચા પ્રશ્નની સામે ખરાની નિશાની કરીશું। હવે અહીં એક પ્રાથમિક શાળાનું ચિત્ર આપેલું છે। આ ચિત્ર જોઈને તમારે નીચેના ખાનામાં તમારી શાળાનું ચિત્ર દોરવાનું છે। તમે તમારી શાળાનું ચિત્ર દોરો અને તેમાં તમને મનગમતા રંગો પૂરો। ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપો। પ્રશ્ન 1, તમારી શાળાનો દરવાજો કઈ દિશામાં છે? હું અહીં અમારા ગામની શાળાની માહિતી લખું છું, તમારે તમારા ગામની શાળાની માહિતી લખવાની છે। અમારા ગામની શાળાનો દરવાજો પૂર્વ દિશામાં છે। 2, શાળામાં પાણીની ટાંકી કઈ બાજુ છે? દક્ષિણ દિશામાં। 3, શાળામાં મૂતરડી કઈ બાજુ છે? ઉત્તર દિશામાં। 4, શાળાની પૂર્વ દિશામાં શું આવેલું છે? ગામનું મેદાન આવેલું છે। ત્યારબાદ ફકરો વાંચો। અહીં આપેલો ફકરો વાંચવાનો છે અને તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। પિંકી નામની એક છોકરી હતી, તેને જુદી જુદી વસ્તુઓનો સંગ્રહ કરવો ગમતો। ઉપયોગી કે બિનઉપયોગી, સારી કે ખોટી, રંગીન કે રંગવિહીન વસ્તુઓ તે ભેગી કરતી। માચીસની છાપ, પથ્થર, લખોટીઓ, બંગડીના ટુકડા, શીશીઓના ઢાંકણા વગેરેનો તે સંગ્રહ કરતી। પિંકી ખૂબ આનંદમાં રહેતી, લોકોની અણઆવડતને તે આવડતમાં ફેરવી દેતી। પિંકી નકામી વસ્તુને ઉપયોગી બનાવતી હતી। હવે આ ફકરાને આધારે આપણે નીચે કેટલાક જવાબ લખીએ। અહીં ઉદાહરણ મુજબ શબ્દો લખો। ઉપયોગી તો બિનઉપયોગી, એ રીતે આપણે ફકરાને આધારે લખશું। અનુભવી
તો બિનઅનુભવી, જરૂરી તો બિનજરૂરી, ઝેરી તો બિનઝેરી. હવે આપણે સામેના શબ્દો જોઈએ. આવડત તો અણઆવડત આપેલું છે. ત્યારબાદ માનીતી તો અણમાનીતી, સમજ તો અણસમજ, ગમો તો અણગમો. આ રીતે ઉદાહરણ મુજબ શબ્દો લખીશું. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ લખો. સાચું તો ખોટું, મારું તો તારું, રંગીન તો રંગવિહીન, નકામું તો ઉપયોગી. આ રીતે આપણે વિરુદ્ધાર્થી શબ્દો લખીશું. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો. સવાલ 1. પિંકી નામની એક છોકરી ખાલી જગ્યા હતી કે હતો? તો છોકરી છે તેથી આપણે લખીશું હતી. સવાલ 2. પિંકી ખૂબ ખાલી જગ્યા રહેતી. પિંકી છે એ આનંદમાં રહેતી. 3. પિંકી નકામી વસ્તુઓને ખાલી જગ્યા બનાવતી હતી. નકામી વસ્તુઓને ઉપયોગી બનાવતી હતી. આ રીતે આપણે ખાલી જગ્યા પૂરીશું. ત્યારબાદ ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. દાદા તો દાદી, મામા તો મામી, કાકા તો કાકી, માસા તો માસી, છોકરો તો છોકરી. ત્યારબાદ સામે પપ્પા તો મમ્મી, ફુવા તો ફૂઈ, મોર તો ઢેલ, કૂતરો તો કૂતરી. આ રીતે આપણે ઉદાહરણ મુજબ શબ્દો લખીશું. તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં આ રીતે લખશો. ત્યારબાદ ચિત્રના આધારે વાક્ય લખો. અહીં એક બગીચાનું ચિત્ર આપેલું છે. આ ચિત્રને આધારે આપણે વાક્યો લખવાના છે. આ બગીચાનું ચિત્ર છે. બગીચામાં બાળકો રમતો રમે છે. બગીચામાં 2 લપસણી છે. એક છોકરી હિંચકા ખાય છે. બગીચામાં ઘણા બધા ફૂલ છોડ છે. બગીચામાં 2 મોટા ઝાડ છે. કેટલાક બાળકો બેસીને રમત રમે છે. આ રીતે આપણે બગીચા વિશે વાક્યો લખીશું. તમે આ સિવાયના અન્ય વાક્યો પણ લખી શકો છો. હવે મિત્રની મદદથી ફકરો સાંભળીને સ્લેટમાં લખો, પછી જોઈને અહીં લખો. પહેલાં તમારો મિત્ર ફકરો બોલશે, એ તમારે સ્લેટમાં લખવાનું છે. પછી સ્લેટમાં લખીને અહીં આપેલી લીટીઓમાં લખવાનું છે. પંખી કોને કહેવાય? જેને ચાંચ અને પાંખ હોય તે પંખી. પાંખથી પંખી ઉડે, ઝાડની ઊંચી ડાળી પર બેસે, આકાશમાં ઊંચે જાય, હવામાં જાણે તર્યા કરે. ભગવાને આપણને હાથ આપ્યા, પંખીઓને પાંખ આપી. આ રીતે આપણે ફકરો લખીશું. ત્યારબાદ સમાન અર્થવાળા શબ્દ જોડો. માતા એટલે કે માં થશે. એ જ રીતે વંદન તો નમન થશે. જુદા જુદા તેનો અર્થ વિવિધ પણ થાય. બીક તો ડર થશે. પ્રકાશ એટલે કે અંજવાળું થશે. આ રીતે આપણે સમાનાર્થવાળા એટલે કે સમાનાર્થી શબ્દોને જોડીશું. હવે વિરુદ્ધાર્થી શબ્દ લખો. મૂર્ખ તો હોશિયાર, એ અહીં જોડેલો છે. એવી રીતે આવવું તો જવું થશે. રડવું તો હસવું થશે. અંદર તો બહાર થશે. આ રીતે વિરુદ્ધાર્થી શબ્દો જોડીશું. ત્યારબાદ જોડો. રાજા તો રાણી, ફુવા તો ફોઈ, મોર તો ઢેલ, દાદા તો દાદી, વાઘ તો વાઘણ. આ રીતે આપણે શબ્દો જોડીશું. ત્યારબાદ જોડો. અહીં આપણે સમાનાર્થી શબ્દ જોડવાના છે. દિવાલ એટલે કે ભીંત થશે. બીક એટલે કે ડર થશે. વૃક્ષ એટલે કે ઝાડ થશે. પ્રકાશ એટલે કે અંજવાળું થશે. આ રીતે આપણે સમાનાર્થી શબ્દ જોડીશું. ત્યારબાદ લખો. અહીં 4 વાક્ય આપેલા છે, તે આપણે જોઈને લખવાના છે. લક્ષ્મી નામની એક છોકરી હતી. 2. ઘરમાં લક્ષ્મી એકલી હતી. 3. વૃદ્ધ સજ્જન લટાર મારવા નીકળ્યા. 4. લક્ષ્મી બચી ગઈ. આ રીતે જોઈને લખીશું. ત્યારબાદ ફરીવાર 2 લીટીઓ છે તે આપણે જોઈને લખવાની છે. નાના અમે બાળ, ભણવું અમારે, ધ્યેય બસ આગળ વધવું અમારે, તે આપણે જોઈને લખવાનું છે. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દો જોડો. ઊંચું તો નીચું, જાડું તો પાતળું થશે, રડવું એટલે હસવું થશે, અંદર તો બહાર થશે. આ રીતે વિરુદ્ધાર્થી શબ્દો જોડીશું. ત્યારબાદ અહીં પણ આપણે લિંગ પરિવર્તન કરવાનું છે અને જોડવાનું છે. જેમ કે કૂતરો તો કૂતરી અહીં આપેલું છે, સિંહ તો સિંહણ, બકરી તો બકરો, વાઘ તો વાઘણ, ચકલી તો ચકલો. આ રીતે જોડકા જોડીશું. અહીં આપણો એકમ 18 પૂર્ણ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 અને 2ના તમામ પાઠના વિડીયોઝ આપણી ચેનલ પરથી મળી રહેશે. થેન્ક યુ દોસ્તો. એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આભાર દોસ્તો.